હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું દાલ ફ્રાય જીરા રાઈસ। એના માટે મેં એક વાટકી તુવેરની દાળ લીધી છે। ત્યાર પછી અડધી વાટકીથી ઓછી એટલે 1-1.5 ચમચી જેટલી ચણાની દાળ લેવાની છે। એક નાની વાટકી ભરીને મગની દાળ લઈશું અને અડધી વાટકીથી ઓછી એટલે આપણે અડદની દાળ લેવાની છે। હવે આપણે એની અંદર પાણી ઉમેરીને દાળને 2 વખત વોશ કરી લઈશું। આ રીતે અહીં મેં પ્રેશર કુકરમાં 2 ગ્લાસ પાણી ગરમ થવા મૂક્યું હતું, એ પણ ઉકળી ગયું છે। હવે આપણે જે દાળને વોશ કરીને રાખી હતી એને આપણે એડ કરી દઈશું કુકરની અંદર। અડધી ચમચીથી ઓછું મીઠું એડ કરીશું, ચમચી જીરું એડ કરવાનું છે આખું, થોડી હળદર એડ કરીશું, સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર 4 વિસલ કરી લઈશું। એટલે દાળ સરસ બફાય ત્યાં સુધી આપણે વઘાર માટે 2 ટમેટાં, 2 ડુંગળી અને 1 મરચુંને કટ। હવે આપણે મરચાંને કટિંગ કરી લઈશું આ રીતે ગોળ ગોળ નાના નાના પીસીસમાં। મરચાં કપાઈ જાય ત્યાર પછી આપણે ટમેટાં કટ કરીશું। હવે આપણે ટમેટાને વોશ કરીને રાખ્યા હતા એને પણ આ રીતે એકદમ નાના નાના કટિંગ કરી લઈશું। તો અહીં મેં ડુંગળી, ટમેટાં અને મરચાંને કટ કરી લીધા છે। હવે આપણે 2 લસણની લઈને એને પણ આપણે આ રીતે એકદમ પતલું પતલું કટ કરી લઈશું। હવે આપણે દાળનો વઘાર કરીશું। એના માટે મેં કઢાઈમાં 2 મોટી ચમચી તેલ મૂકી દીધું છે। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એની અંદર 2 સૂકા મરચાં એડ કરી દઈશું લાલ, થોડી વાર થવા દઈશું। મરચાંનો કલર થોડો ચેન્જ થાય ત્યાર પછી આપણે અડધી ચમચી આખું જીરું એડ કરીશું। જીરું થોડું લાઇટ બ્રાઉન થવા આવે ત્યાર પછી આપણે થોડી હિંગ એડ કરીશું એની અંદર, 1 પિંચ જેટલી, થોડા મીઠા કળી લીમડાના પાન એડ કરીશું। ત્યાર પછી આપણે જે ડુંગળી સમારીને રાખી હતી એને એડ કરી દઈશું, થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી થવા દેવાની। લસણ અને મરચું પણ એડ કરી દઈશું। હવે આપણે 2 મિનિટ સુધી ડુંગળીને થોડી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી થવા દઈશું। ડુંગળી લાઇટ બ્રાઉન થઈ ગઈ છે। હવે આપણે ટમેટાં એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું। થોડું મીઠું એડ કરીશું જેથી ટમેટાં જલ્દી કૂક થઈ જાય। અહીં આપણે જે કુકરમાં દાળ બફવા મૂકી હતી તે 4 વિસલ પછી એકદમ સરસ બફાઈ ગઈ છે। હવે આપણે વિસ્કરની મદદથી એને સરખી રીતે મેચ કરી લઈશું દાળને। આ ટાઈમે થોડું પાણી એડ કરી લેવાનું। ગરમ ગરમ દાળમાં તમે આ રીતે વિસ્કરથી મિક્સ કરશો તો જે થોડી ઘણી પણ બાકી હોય એ સરસ રીતે મેચ થઈ જાય છે દાળ। હવે આપણે મસાલા કરીશું। અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું। અડધી ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરીશું। બધા મસાલાને સરખી રીતે મિક્સ કરી લઈશું। 1 મિનિટ સુધી થવા દઈશું મસાલાને પણ આપણે। હવે આપણે દાળને જે મિક્સ કરીને રાખી હતી એને એડ કરી દઈશું। દાળ એડ કર્યા પછી સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે એને। તમને જે રીતે જાડી પતલી જોઈતી હોય એ રીતે તમે પાણી એડ કરી શકો છો। મેં અહીં 1 ગ્લાસ પાણી એડ કર્યું હતું, જ્યારે અડધો ગ્લાસ પાણી એડ કરીને સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે 1 ચમચી લીંબુનો રસ એડ, અડધી ચમચીથી પણ ઓછી એટલી ખાંડ એડ કરું છું। ત્યાર પછી આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું। મીડિયમ આંચ પર 5 મિનિટ થવા દીધા પછી દાળ આપણી સરસ બની। હવે આપણે થોડા લીલા ધાણા એડ કરીશું ઉપરથી અને મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આપણી દાલ ફ્રાય બનીને તૈયાર થઈ ગઈ છે। આપણે જીરા રાઈસ બનાવીશું તેના માટે મેં પ્રેશર કુકરમાં 1 ચમચી ઘી એડ કર્યા પછી 1 મોટી ચમચી તેલ એડ કરી દઈશું અને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે। 1 મોટી ચમચી આપણે આખું જીરું એડ કરીશું અને થોડું લાઇટ બ્રાઉન થવા દઈશું। ત્યાર પછી મેં અહીં 1 વાટકી બાસમતી રાઈસને 2 પાણીએ વોશ કરીને લઈ લીધા છે, એને પણ આપણે એડ કરી દઈશું એની અંદર। 1 વાટકી રાઈસ લો તો તમારે 1.5 થી 2 ગ્લાસ જેટલું પાણી નાખવાનું। મેં અહીં 2 ગ્લાસ પાણી એડ કરું છું। હવે આપણે અડધી ચમચી મીઠું એડ કરીશું, થોડો લીંબુનો રસ એડ કરીશું જેથી એકદમ છૂટા છૂટા રાઈસ। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ પર 4 વિસલ કરી લો। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા દાલ ફ્રાય અને જીરા રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે। આજની અમારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। ફરી મળીશું નવા વિડીયો સાથે। બાય બાય ગાઈઝ।